તો આગળ વાત અમરેલી જિલ્લાના સણસોરા ગામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જળ સંચયના મહત્વપૂર્ણ કામોની શરૂઆત કરવામાં આવી છે। રાજુલાના દેવકાથી સણસોરા પહોંચેલા મુખ્યમંત્રી અમરેલી વિધાનસભાના 45 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સહકારી નેતા દિલીપ સંઘાણી ઉપસ્થિત યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાર્થક કરવા વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે કામ કરવાની અપીલ કરી હતી। સાથે જ ગુણવત્તાસભર કામગીરી પર ભાર મૂક્યો હતો। જળ સંચયના ઉદ્ઘાટન બાદ જયસિંહપરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। સરપંચ પ્રવીણભાઈ સૌરાષ્ટ્રમાં ખાધા વગર બપોરનો કાર્યક્રમ કરવો, પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ અમે લેટ થયા છીએ અહીંયા આગળ આવવામાં, પણ તમારી ધીરજને મેં અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ જોયા છે, પણ જમવાનું બાકી ના હોય ને તોય અમુક ટાઈમ થાય એટલે તો પછી રાહ ના જોવાય, ઊભા થઈ જાય। પણ તમારે લોકોની જે શિસ્ત કહો તો શિસ્ત, ધીરજ કહો તો ધીરજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે। અને અમે અહીંયાથી કીધું કે ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ। એ જ કાર્યમંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય। અને જ્યારે જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ બેવડાય, એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે। આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી। ટકોર કરું છું કે આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઇલેક્શનો પણ આવશે। મિત્રો, કોઈ પણ વાતમાં કે ગુમરાહ થયા વગર જે કામગીરી થઈ રહી છે એમની ડંકાની ચોટ ઉપર તમારે પણ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે। સમયે આપણે પણ સમજવાની જરૂર પડે, એ પ્રકારે આપણે સૌ આગામી દિવસોની અંદર કામે લાગો, એટલે જ આ તકે સૌને વિનંતી કરું છું। વિશેષ સમય લેતો નથી, કારણ કે સીએમ સાહેબ રસ્તામાં કહેતા હતા કે 12 વાગે આપણે જમીન સુઈ જવાનો ટાઈમ થાય, તમે 1 વાગે ભાષણ કરાવશો, પણ આપ સૌને આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય ત્યારે આપ સૌને હું હૃદયથી આવકારું છું, આપ સૌનો હૃદયથી આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। તો આગળ વાત અમરેલીના લાઠી તાલુકાના